કે યુગતા સૂર્યને બેન તાર નમાવું પડશે. तीजा मंगलिया रे वरदाई तीजा मंगलिया रे वरदाई
સેવા કરે જીણા જીણા મદીરામો શોભે મારી સગુણા બેનનો આગલો હાલો જે જો તારે જોવામાં પડ્યા
ડોશી ફરમાઈશ આપણે બેકડીમાં રહેલી કે હજારો પીડા વિના તારી જાન મારે લગ્નની વિધિ બધી પૂરી થઈ ગઈ. તમને જોતા તમારું રજવાડું જોતા વેવાણ લગભગ કરિયાવરમાં કોઈ વસ્તુ ઘટવા નહીં દીધી. વસ્તુ ઘટવા નથી દીધી. કાંઈ વાંધો નહીં વેવાણ, તમે કાંઈ ઘટવા નહીં દો, અમે કાંઈ વધવા નહીં દઈએ. ના વેવાણ એ બરોબર છે વેવાણ. તમતાર જેવી દીકરીને દેવું અમારે ક્યાં માથે ભારા બાંધી બધીને લઈ જવું છે. ના વેવાણ એ હાસું તમારું. અને ન્યા આવે તો વેવાણ એને કોઈ જાતનું દુઃખ નથી. તમને એમ થતું છે કે દીકરી દુઃખમાં જતી, એને કોઈ વાતનું દુઃખ નથી. રજવાડામાં આવે એટલે એને મજાનો હોનાનો ઈંડોળો છે, રૂપાના કડા ખીચડું વિલાસ કરવાનો છે. વેવાણ તમે હિસાબ વારો આવે છે તો વેવાણ હિસાબ આવડે તો હિસકે નકર પડે એઠા.
એવી હાસુ તમે. તો કઈ વાંધો નહીં, અને રડોમાં આટલું બધું ત્યાં આવો પછી આપણે ઈ જ કરવાનું છે. વેવાણ આટલું બધું દારૂ આપીને આયા મીડા તે દેવા વેવાણ. તો ના તો કેટલો દારૂ આપો વેવાણ? વેવાણ દારો નથી, હા વેવાણ. મારી વાણી એવી છે, પૂછો રાહુલભાઈ ને બેઠા એને. એવું છે? હા, હા વેવાણ. મહેમત લાગે જાણે ખીજાતા હોય એમ. હા, એવું લાગે છે વેવાણ. અમાર માંડવીભાઈ ક્યાંની વાતો કરે છે વેવાણ? મને ક્યારના બધા કે અમે તમારા લાઈવ માં બેઠા હોય તો એમને ખબર છે ને. એવું છે? હા, સારું વેવાણ. કઈ વાંધો નહીં. વેવાણ દીકરીને બહુ યાદ આવે, સાસરે વાળાઓ કદાચ દીકરીને યાદ આવે, કારણ કે 20-20 વર્ષ માવતર નાડીંગા નો જાય એટલે કદાચ યાદ આવે તો 15-20 વર્ષે એકાદો આંટો મારી જાય તમ તારે. 15-20 વર્ષ પછી દીકરીઓ ઘરે હું આટા માર્યા મેર કરવાના, અને આમે દીકરીઓ ઘરે વધારે માં આટા રહેતા હોય ને દીકરીઓ ઘર નો ખાજવાય પૂછવા બેઠા એમ. એવી હાસુ તમે. એટલે ઓછા હોય હારું વેવાણ. એકવાર આવો ને પ્રાઇમસ લાવો, બીજી વાર આવો ને કુકર લાવો, કુકર તમે લાવો ને સીટી અમારી થાય. તમારું મગજ કામ આવો કરે છો એ? વેવાણ મગજ કામ કરે તો એ દુખી છું ને. એવું છે? હા, કઈ વાંધો નહીં. વેવાણ હકદકની વાતો જો કે આપણે 20-20 વર્ષ તા વેરી હતા, અને વેવાણ ગુડાણીઓ હવે તો આવતા જતા ગમે એવી વાતો કરી લઈશું. હા વેવાણ. બરોબર ને? અને છાપ મારે થાય છે મોડું, રોતા ને નો રોય રજ પછી આયા મેકઅપ વગર તા ન્યા આવશે, ફોટા પડે છે, ને મહિને દી પછી આલ્બમ જો કેવા ફોટા આવ્યા. તમારી દીકરીને સમજાવો, મને નહીં વેવાય. એવું છે? મારે નથી શૂટિંગમાં જવાનું. કેમ વેવાણ? તમે નહીં કોઈ દીકરી વળે? નહીં, મેં દીકરીઓ વળાવી વેવાણ, મેં 3 દીકરીઓ વળાવી વેવાણ. અમારી દીકરીઓ ક્યારે ના રડે. કેમ વેવાણ? જમાઈ એક શર્ટ કરીને રડતા હોય મેસેજ કરીને. એવું છે? હા, હું તો છે બધા બેસી ગયા. એટલે ઈ કઈ રીત લોકો કરવાનો જ નહીં વેવાણ. વેવાણ. કઈ વાંધો નહીં, તમે આ તો આવજો ને તમ તારે. અમારી મહેમાન ગતિમાં કાંઈ ઘટે તો કહેજો. પાણી માંગો તો દૂધ દઈએ, ને દૂધ આગળ માંગો તો પછી કાંઈ ના દઈએ. ના વેવાણ, જોતા તો એવું નથી લાગતું વેવાણ. કઈ વાંધો નહીં, ભલે આ લોકો જાગા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. રડતા નહીં તમે. જાઓ, પાસે જાઓ. અરે બેટા, હરકતથી સાસરે સીધા હો બેટા. અરે બેટા, આટલું બધું રુદન કરવામાં ત્યાં વેરી હતા એને મેં વેવાયું કર્યા છે બેટા. હરકતથી સાસરે સીધા હો બેટા. આજ તમે તમારી લાડકી સગુણાની સાસરે તો વળાવશો માતાજી. હા બેટા. પણ કાલમાં સૂર્યના નોમતા અમે અમારા સાસરીમાં જશું માતાજી. સાસરીમાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નંદન મને પૂછશે માતાજી. હા બેટા. અરે સગુણા વાળો તમારે ભાઈ કેટલા ત્યારે હવે એને શું જવાબ દેશે માતાજી? આટલું બધું રુદન કરવામાં બેટા. દીકરી કહું ને માતા મારા સાંભળો ને. હા બેટા. તારું મારા દિલના દીકરી કહું ને માતાજી સાંભળો ને. ચાલો છું બેટા. હરકતથી સાસરે સીધા હો બેટા.
પછી સાસરે સીધાવો. લીલા રે તોરણો બાળી મારે માધવો રે. જાણું છું બેટા. અરે હા માતાજી. હા બેટા. આલિયા તરનો મારો માનવ છું માતાજી. જાણું છું બેટા. આ માનવામાં મારા ચાર ચાર વગર વર્તાના માતાજી. હા બેટા. પણ મારી જોડે મારી મજા હોવી હોવી માતાજી. તારી લાગણી સંગના જ્યાં જ્યાં જોતર ખૂબ જ માતાજી. જાણું છું બેટા. એ રાતે મારે ગામા ગાલિયો લીલા રે તોરણો બાળી માધવો રે. જાણું છું બેટા. હરકતે સાસરે સીધાવો બેટા. કાયાની ગોરી રે ઉમરી બગલ પાણી આલા રે. મારા વીરામાં કરુણા નવ કાળ તુમારા. મારા રામા કોની અસુરા નવ કાળ તુમારા. સાસરે સીધાવો પણ જાતા હતા તમારા પિતાશ્રીને મળતી આવજો બેટા. અરે હા બાપુ, આ તમે તમારી લાડકી સગુણાને સાસરે તો વળાવો છો પિતાજી, પણ એ તો જાણો છો ને કે કોના ઘરે વળાવો છો બાપુ, કે જેમની સાથે તમારે 20-20 વર્ષના વેર હતા પિતાજી, એવા વેરીને એવા દુશ્મનને તો તમે વેવા ધાર્યા છે બાપુ. તમારી લાડકી સગુણાને કેવા કેવા દુઃખ આપશે બાપુ, કેવા કેવા દુઃખ આપશે. હરે બેટા સગુણા, સુખ દુઃખ તો લોકવાળો પરવાળો છે, અને સાસરિયાની અંદર કદાચ જો દુઃખ પડે તો એના ખૂણામાં બેસી બે આંસુડા રોસી નાખજે મારા બા. હા બાપુ. પણ પોકરણ કે પતિ પાસા ન આવતા હો, કારણ કે બેટા જો પોકરણ કે પાસા આવતો તો આપણા તોરા વેરી આજ રહી છે મારા બા. અને આ કાળિયા ઠાકરનો એટલો ઠપકો જરૂર આપીશ કે હે કાળિયા ઠાકર, હે મુરલીધર, હે દ્વારકાધીશ, તારા ખજાને ક્યાં ખોટ હતી તે મારે ત્યાં શેર માટીની ખોટ રાખી મારા બાબા.
કે આજે ત્રણ દીકરીઓ દીધી પણ મારી દીકરીને એક ભાઈ ન દીધો હે માં ભગવતી ભેડિયા વાડિયા ખોડિયાર તારી પૂજા ભક્તિમાં મારી તને મારી ક્યાં વચન લાગે માં કે આજે ત્રણ દીકરીઓ દીધી પણ દીકરીને રાખડીનો બાંધનાર ભાઈ નથી આજે ભાઈ વિનાની મારી દીકરીઓ હોશિયારીઓ આજે મારી સગુણાને મેં મારી વેરી મારી દિવસે પણ રખોપા કરજે માં અરે બેટા સગુણા આટલો બધો વિલાપ કરો માં મારા બાળ દીકરી તો રેતની હોય કે રંગની હોય બેટા દીકરી તો સૌના સાસરે શોભે મારા બા હવે આવો વિલાપ છોડી દે બેટા કારણ કે શેટાનો પડો છે બેટા આટલું બધું રોઈશો તો તમારા માથડિયા દુખશે મારા બા ને હવે હરખેથી સાસરે સીધાઓ સૌના सिख सासरी मारूंगा जरी હરે રાજા પટિયા આ જમવાનો સમય થઈ ગયો છે હાલો મારા રંગ મેળામાં સાથે બેસીને ભોજન ગ્રહણ કરી અરે રાજા અજમાયું જમવાની વાત તો બધું પેલા એ તો મને કઈ સમજાવો આપણા દીકરા કેટલા અને દીકરી કેટલું છે હા રાજા પટિયા આજ જો તમે સંતાન વિશે પૂછતા હોય તો આજે લાસા લક્ષ્મી સગુણા પુત્રને મારી ખોટ છે રાજા પટિયા અરે રાજા અજમાયું જો આ વાતની મને પહેલા જાણ હોત તો મારા બેટા પુત્ર પ્રતાપની જાણ અહીં સુધી ન આવત માટે આજ હું કહ્યું અને તમે પણ સાંભળો અરે આજે પતિ યાદ કહું આજે બોલતા આવે
આજે તો જગમાં શક્તિ તારાની જય દેવાય. નદીઓને તોડાયો સુંદરનાર, નદીઓને પગલીનો પડનાર. અરે આજે સુંદર કરીને અમર તો બાંધીનો અવતાર. બસ કરો રાજા ઘડિયાળ. અરે ભલો ભલો બોલ. અરે રાજા નહીં, સિંહનો શિકાર કરું છું, વાઘનો વેપાર કરું છું. ડુંગર પર મારું રાજ છે, પ્રત્યેક મારું નામ છે. જો તારે વેર લેવું હોય તો આવજે ડુંગર કરતા પાછળ. અરે રાજા ઘડિયાળ, આજે દીકરી દેતા હું લાચાર છું, પણ જ્યાં સુધી મારે ઘરે પુત્રનું પારણું નહીં બંધાય ને ત્યાં સુધી પિંગલગઢનું પાણી પર રાજ છે. હરે વીરા પ્રધાન, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. અરે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં સોરે પૈડાની રાતા રાજમાં સુરે પૈડાની રાતા આમ કર કાના બોલાવે રાજમાં ગયા પિયા રે. અરે વિરા, આ રાજમાં બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. અરે સ્વામિનાથ, આ રાજમાં બોલાવવાનું કારણ? હા સતી, આજે આપણા દિયા પ્રમાણે આપણી દીકરી સગુણાને મેં સાસરે વળાવી દીધી. હા સ્વામિનાથ. તો આજે હવે મને રાજી ખુશીથી વનજમાની રજા આપો. હઠના રાજા એ હઠના છોડો રે દેવનામાં લઈલા તમારે વનમાં જાવ તો મારે કઈ ના નથી, પણ માથા કરો ભૂગાટ અને અહીંયા કરવાનો શોખ કરો સ્વામિનાથ. હે રાજ માતાના હે મઠ સદિયા માને જોઈતા. એ આજે માતા એકતા સુખીએ અમાને શોભ્યા. હે સોસુ મારા ભૈયા કેરા જોયા માતાના હે મઠ સદિયા માને જોઈતા. હે ગોપી દીકરા હે આરા માતાના એકતા અમાને શોભ્યા. હે રાજ જીવોરી કરવાડ કરનાર તમને જોવા. હે સોસુ મારા પોગણ ઘરના રાજપાટ જીવોરી કરવાડ કરનાર તમને જોવા. હરે વીરા, આજ મારે વન જવું છે. તે સેલુટીના કસમમાં મારી રેતને પાવા છે, એટલા માટે કવિરાજને બોલાવી. અરે આજે પરધાન બોલાવે